ના કરાવે છે એટલું બધું આમ બેઠા નથી અભિલાષભાઈ ક્યારે એટલે એકવાર મા ભગવતી માં જોગમાયાની યાદ એટલા માટે કરવી છે કારણ કે નોરતા હાલે છે અને એ આમ તો આજ કાર્યક્રમમાં આ યમુગઢી હોલમાં અડવાણીભાઈ ઘણા બધા કાર્યક્રમો કર્યા આમ ગણો એટલે હું કહીનો હિસાબ કરતો તો 38 પ્રોગ્રામો અહીંયા કર્યા છે પણ મને એવું લાગે છે કાયમ સ્ટેજ ઉપર અમે કાર્યક્રમ કરીને આમ પાછળ વિયા જતા હોય પણ એવું લાગે છે કે આજ માની સ્થાપના થઈને એટલે એના વાઇબ્રેશન પણ આજ આ હોલના કંઈક અલગ છે સાહેબ આ જ્યારે માં જ્યારે બિરાજમાન થાય ત્યારે એના વાઇબ્રેશનો અલગ હોય ત્યારે મા ભગવતીમાં જોગમાં એને યાદ કરી એનો એકવાર જય જયકાર કરી અને આ કાર્યક્રમની શરૂઆત મારી વાણીની શરૂઆત કરવી છે ત્યારે બોલ રવેજી માત કી 95% 5% લોકો હજી ગંભીર થઈને બેઠા છે વાહે કામ આમ કયું ન હું જોઉં છું એ લોકો કયું ન વિચારે છે આ બધું શું છે એમ એટલે બધા હારે જોઈન્ટ થઈ જાવ કારણ કે મને એવું લાગે છે કારણ કે માની આરાધના અને માં જોગમાં એને યાદ કરવી હોય ત્યારે અહીંથી મારે કહેવું પડે કારણ કે સાહેબ કર ગરી અને કેવા આવ્યો રવ રાઈ ચરણે રાખજો રજડતો હું રાનમાં તમે આઈ સામા આવજો અને ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી ઊંકલે નહીં આટ્યું મન મારું થાક્યું મથી આ બાળ રદતો બાઈ તુને માત મુખ મલકાવજે અને ધરપત હૃદયે કેમ ધરું કારણ કે આડો સ્વાર્થ આ ભવસાગરે હું ભૂલો પડ્યો અને વાણ મારું ઊંધું વળ્યું ક્યાં નીકળે ઈ હવે કાંઈ નેઠો નથી પણ ત્રાપો અમારો તારજો અને ઉતરા કટક કડી કાળના ધરા પર ધમરોડવા અને સતને સડાવ્યા ચાકડે અને બંબોડ લાગ્યા બોડવા ઈ અંધેરમાં અથડાવું છું આવીને અંજવાડા આપજો અને નોંધી નજર ક્યાં નાખવી આ થડકાટ હૈયા થર થયા આ ધર્મના નામે ધતિંગો અને વીટવાન વાળા કર્યા એમાં એકલો મૂંઝાવું છું તમે માત હાચું માનજો અને મોહમાં મશગુલ સર્વ દિલની ક્યાં દાખવું ક્યાં જાવું હું જનેતા આ રોઈને બધું મનમાં રાખવું કારણ કે માતા વિના કોણ છે મારું યાદ રાવત રાખજે તું યાદ રાવત રાખજે માં ભગવતી માં જોગમાં એને યાદ કરી અને આજના આ કાર્યક્રમની અને મેહુલભાઈ થી લઈ અને બેનશ્રી થી લઈ અને આ સમગ્ર કાર્યક્રમને મને એવું લાગે છે કે માં દ્વારા આ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને બધા જ લોકોને સાથે મળી અને આ ઇન્વેસ્ટમેન્ટ અને આ માણસ મને એવું લાગે છે કે શૂન્યમાંથી ઝીરોમાંથી આંકડા સુધી પહોંચવામાં જો કોઈ મદદ કરતું હોય ને તો તમારી મહેનત તો મદદ કરતી હોય પણ એની હારોહાર તમારો જ્યાં વિશ્વાસ હોય ને એ માં ભગવતી એક ડગલું આગળ હાલતી હોય એટલે આ મેહુલભાઈને ને એમના સમગ્ર પરિવારને એ જે કાંઈ હોય એ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે એની હારોહાર એ માં છે ને એ એક ડગલું આગળ હાલે છે જોગમાયા એક ડગલું આગળ હાલે છે એટલે એ એમનો ભરોસો છે એ એનો વિશ્વાસ છે અને એ વિશ્વાસને લઈ એ ભરોસાને લઈ અને આપણે હાલી છીએ ત્યારે પછી કોઈ પણ માની તમે આરાધના કરતા હોય કોઈ પણ માની કદાચ તમે પૂજા કરતા હો પછી જયંતી મંગલા કે કાલી ભદ્ર કાલીની હોય દુર્ગા સમાહા કપાલીની હોય સ્વાહા ગાત્રી શિવાની હોય જગદંબા સુધા શૈલપુત્રીની હોય ચંદ્ર ઘંટા બુટ બલાર કે રાજલ ઉદાનીની હોય ભેડિયાવાળી મણગોરી પીઠળ સાયાની હોય દેવલ ભલામાં સુવર્ણ કરણી નેહાની હોય અરે વરુ રવરાય બેચર બાપલ દેથાની હોય ઈ કાગબાઈ નાગબાઈ ખોડિયાર મામડિયાની હોય અરે શ્રી દાત્રી કાળ રાત્રી કાઈ જાનબાઈની હોય હરજોગણી જીવન ધાનાની કે આવડ માદાની હોય ગેલ ભાડલા વાળી ગલાખા છોડાની હોય માં રૂપલમાં મોમાઈ કે માં મચ્છોની હોય નાગલ હરજોગણી કે માત વેરાઈની હોય અરે બુટી રણબાઈમાં સેનાઈમાં સદરાઈમાં પીઠળ માં મોંગલમાં શારદા કે માં સરસ્વતીની આરાધના કરતા હો પૂજા તમે ગમે નહીં કરો પણ હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે એકવાર હૈયાના ભાવનો જો આકલો થઈ જાય તો સાહેબ આ આપણા મઢની અંદર અને મારા તમારા ઘરની અંદર આપણી કુળદેવી એક કહેવાય કે ઢીંગલા સ્વરૂપે ન્યા ફળા સ્વરૂપે બેઠી છે પણ એકવાર ભાવથી એકવાર હૃદયના આકલા સાથે આકલો કરો ને ત્યારે ફળું પણ ધ્રુજવા માંડતું હોય પણ તમારો પડકારો કેવો છે ને એ મોટી વાત છે અને માં છે ને એ ડુંગરા ઉપર બેઠી છે ચોટીલે વ્યા જાવ ચામુંડ ડુંગરા ઉપર બેઠી મહાકાળી ડુંગરા ઉપર બેઠી ખોડિયાર ગળધરે એટલે ડુંગરા ઉપર બેઠી બધી માં છે ને એ ડુંગરા ઉપર બેઠી છે પણ હું કાયમ કહેતો આવું છું ડુંગરા વાળી લગી જાવ ને એનો વાંધો નહીં પેલા ઉમરા વાળીનું ધ્યાન રાખજો પછી ડુંગરા વાળી લગી જાયજો નહીતર સાહેબ
ઉમરાવાળીને પાટું માર્યું હોય છે, એને કોક દી કવેણ કીધું હોય છે, એને કોક દી તુકારો કર્યો હોય છે, તો સાહેબ ઉમરાવાળી કદાચ એ કહેવાય ડુંગરાવાળી લગી જાઓ ને તો ડુંગરાવાળી પાટું મારીને એમ કહે કે પેલા ઉમરાવાળીનું ધ્યાન રાખ અને પછી તું અહીંયા આય. એમ તમે કોઈ પણ માની આરાધના, કોઈ પણ માની કદાચ પૂજા કરતા હોય એમ આજનો આ સમગ્ર કાર્યક્રમ અને એ કાર્યક્રમની અંદર આપણે સૌ સાથે મળી અને મને એવું લાગે છે, કારણ કે અહીંયા શરૂઆતથી હું કાર્યક્રમ જોતો આવું છું અને કાર્યક્રમ આપણે જોયો બધાએ, કારણ કે લક્ષ્મીની જ પૂજા થઈ છે, જોગમાયાની પૂજા થઈ છે. લક્ષ્મી 4 પ્રકારની છે. પહેલી લક્ષ્મી જેને વરે છે, અને મને એવું લાગે છે કે આ ઇન્વેસ્ટમેન્ટ અને મેહુલભાઈ અને એના પરિવારને લક્ષ્મી વરી છે, એટલે કહું 4 પ્રકારની લક્ષ્મી છે. એક લક્ષ્મી કમળ ઉપર બિરાજમાન છે, એ માં ક્યારેય નીચે નથી ઉતરતી. એ કમળ ઉપર બિરાજમાન લક્ષ્મી એ નીચે ક્યારે ઉતરે છે કે અસુરોનો નાશ કરવા માટે થઈ અને એ લક્ષ્મી નીચે ઉતરે છે, અસુરોનો નાશ કરે અને એની હારોહાર અલગ અલગ નામથી એ જોગમાયા સમાજની અંદર, જગતની અંદર પૂજાઈ જતી હોય. પહેલી લક્ષ્મી કમળ ઉપર સવાર છે. બીજી લક્ષ્મી, બીજી જે લક્ષ્મી છે એ ઘોડ ઉપર સવાર છે. ઘુવડ ઉપર સવાર છે. ઘુવડને દીનું ન દેખાય, રાતનું દેખાય. એ લક્ષ્મી આપણા ઘરમાં આવે ને તો રાતે જ આવે. એ બધી અમારા કલાકારોને આવે, આ બધા આપણા બધા બેઠા અહીંયા જે અમારા બધા, એ બધા કલાકારોને રાતની લક્ષ્મી જ આવે. અને એ લક્ષ્મી ભાઈ જાય ને, એ લક્ષ્મી જાય ને તો રાતે જ જાય. આવે એને દિવસનું નથી દેખાતું, રાતનું દેખાય. એટલે કલાકારો અને આપણે એમ કહીએ ભાઈ ફલાણા ભાઈ જમીનનો ટુકડો અહીં લીધો, 1 લાખ રૂપિયાની જમીન લીધી અને રાતો રાત કરોડપતિ થઈ જાય અને કરોડ રૂપિયા જમીનના ભાવ આવે, એ રાતની લક્ષ્મી આવી કહેવાય. અમે જે કલાકારો જે અહીંયા સ્ટેજ પ્રોગ્રામ કરી છે, એ જે લક્ષ્મી આવે છે, જો એ બરાબર રીતે અમારા ઘરમાં ન આવી હોય તો અમારા સંતાનો કાલ સવારે ડાન્સ બારમાં જઈને રૂપિયા ઉડાડતા હોય એટલે સમજી લેવાનું એ લક્ષ્મી એ રાતે જ જાય, પાછી આવે છે એમ જ જાય. સાહેબ એ 100%ની વાત છે. એને કોઈ મારી મિથ્યા ન કરી શકે કે ફલાણા ભાઈ દીકરા છે તેમ ન હોય. રાતે આવે, રાતે જાય. એક લક્ષ્મી બિલાડી ઉપર સવાર છે. તમારે જોવું કંઈક આપણી ખિસ્સામાં 500 રૂપિયા હોય, આપણે ઘણી વાર નથી કહેતા 500 રૂપિયા હતા યાર વપરાઈ ગયા, ખબર ન પડી, કારણ કે એ બીલી પગે આવી, બીલી પગે વહી ગઈ. ઘણી વાર આપણે કહીએ ને 1000 રૂપિયા યાર ખબર ન પડી, ગામમાં નીકળ્યા 1000 રૂપિયા વપરાઈ ગયા, કારણ કે એ બીલી પગે આવી, બીલી પગે ગઈ. એ બિલાડી ઉપર સવાર છે. અને ચોથી લક્ષ્મી જે લક્ષ્મી છે ને એ સાહેબ હાથી ઉપર સવાર છે. અને હાથી ઉપર સવાર છે ને એ લક્ષ્મી તમારી ઘરે આવે મોડી, કારણ કે હાથીની ચાલ છે ને એ ધીમી ગતિ છે. એ લક્ષ્મી તમારી ઘરે આવે મોડી પણ સમાજને કેતી આવે, કારણ કે એના ગળામાં ટંકોરી છે, એ વગાડતી આવે, કેતી આવે અને લોકોને કહે કે ભાઈ ફલાણા ભાઈની ઘરે હું જાઉં છું, એ ફલાણા ભાઈની ઘરે હું જાઉં છું. એ લક્ષ્મી તમારી ઘરે આવે ને એ ઉત્તમ પ્રકારની લક્ષ્મી આવે. અને એ જાય ને લક્ષ્મી તો એમનેમ તરત ન વહી જાય, કારણ કે હાથીની ચાલ પણ ધીમી હોય. એ જાય ને તોય પેઢિયું લાગે, આવે તોય પેઢિયું લાગે, જાય તોય પેઢિયું લાગે. અને એવી લક્ષ્મી તમારા ઘરમાં આવી હોય એ સાબિત ક્યારે થાય કે મંદિરનો કે કોઈ મંદિરના કામો હોય, શિક્ષણના કામો હોય, કોઈ ગરીબ માણસોના કામો હોય અને સારા કાર્યો થતા હોય અને તમને અંદરથી ઉમળકો આવે કે આમાં મારે કંઈક દેવું છે અને મારે આમાં કંઈક દેવું જોઈએ, આવો વિચાર તમને આવે ને એટલે સમજી લેવાનું તમારા ઘરમાં જે લક્ષ્મી આવી છે ને એ હાથી ઉપર સવાર થઈ અને આવી છે. એ માં હાથી ઉપર બેહી અને લક્ષ્મી તમારી ઘરે આવે છે. અને આ રીતે તમે માણો છો એની મજા છે. જમાવટ વાળું છે સાહેબ. આ મને ગમ્યું. નહીતર અમુક જગ્યાએ અમારા કાર્યક્રમ હાવ ગંભીર થઈને બેઠા હોય, હાવ આમ કઠણ થઈને હજડબમ નો આમ હજી મેં કીધું એમ કે 5% હજી મારી જય ચાલુ છો. અમે કઈ ચાલુ નથી કર્યું. હા હજી તો ભાઈ જય બોલાવાની છે, હજી તો અમારી જય જ હાલે છે. ત્યાંથી હજી મેં ચાલુ કર્યું, કારણ કે અમે આ લોક સાહિત્ય અને હાસ્ય કલાકારો આ 20 મિનિટે તમારો જભો ગરમ થાય અને એમાં તમે આવડા ભાઈ મેહુલભાઈ ની એમ કે 1 મિનિટ તમે શુભેચ્છા આપો. હું આપી આમાં હવે 1 મિનિટ તો હું ફોન ઉપર આપી દે ઘેરેથી. અહીંથી રાજકોટ થોડો એના હાટું ધક્કો હોય કાંઈ.
પણ મને એને કીધું, મને કે ભાઈ તમે એને કે અડધી કલાક જમાવટ કરાવજો, કારણ કે માનું સાનિધ્ય છે અને મા વિશે મારે થોડી વાર બોલી અને મારે તમારી વચ્ચેથી વિદાય લેવી છે. પણ મને એવું લાગે છે, કારણ કે હાવ ગંભીર એટલા માટે નહીં, કારણ કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે. મને એક બે ફરમાઈશો મેહુલભાઈની છે એટલે મારે એ કહેવી છે. એટલે અને ત્યારે કારણ કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે. તમે આંગળીના વેઢે ગણાવું, કારણ કે સાહેબ કાકરેસી બરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દર્દ કઠણ, સડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાડાના ઉપાડ કઠણ. કાકરેસી બરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દર્દ કઠણ, સડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાડાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, સાંભળાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, ઊંધઈની દાઢ કઠણ, કારેલાની વાડ કઠણ, હેવાડાની ટાટ કઠણ, કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ અને સસકી ગયેલા માજી કઠણ. ભાઈ હજી અહીંયા હીરો તરીકે તમને કહું, આમાં બધા સસકી ગયેલા માજી ભાઈ જમીનભાઈ, મારે ભાઈ વ્યાખ્યા આપવી પડે, કારણ કે મારા ગોંડલમાં મારી પોતાની સ્કૂલ છે, ભલે તમને લાગે નહીં. 850 વિદ્યાર્થીઓ છે અને અશોકભાઈ ને અમારા બધા મિત્રો છે. હા, એટલે હું મારી સ્કૂલે જવા માટે જેવો નીકળું ને ભેગા મારી સોસાયટીમાં 80-85 ના ડોહી મારીએ, એ બરાબર મંદિરેથી આમ જાય, હું સ્કૂલે જવા માટે નીકળું, બે વચ્ચે ભેગા થાય, રોજ ઈવડાઈ ડોહીમાં મને કાજુ ને બદામ ને કિસમિસ ને આવો પ્રસાદ આપે. પ્રસાદ આપેલો તરત હું ખાઈ જાઉં. સવારના પોરમાં પ્રસાદ આવ્યો ક્યાંથી? આપણા ભાગમાં ક્યાંથી? એમ લઈને કહેવાય કે 1 દી 2 દી 9 દી લગી ડોહીમાં એ પ્રસાદ દીધો, કાજુ ને બદામ ને કિસમિસ, રોજ પ્રસાદ ખાઈ જાઉં. 10 દી મારાથી રહેવાનું. મેં માને સલાહ દીધી, મેં કીધું માં કાજુ બદામ કિસમિસ તમે ખાવ તો કઈ વાંધો નહીં, મને તમે આપો છો પણ તમે ખાતા હોય શરીરમાં નુકસાન ન કરે. ડોહીમાં મને જવાબ આપ્યો, 2 દી લગી તાવ આવ્યો. ડોહીમાં મને કે તને એમ છે ગગા હું ખાતી નથી? ગગા હું ખાવું છું પણ મારા મોઢામાં દાંત નહીં ને. એટલે કે 2 કલાક સગરું પતન દઈ દઉં. જમીનભાઈ તેતું નક્કી કર્યું ડોહિયુંનો પ્રસાદ ન લેવો. અને આમાંય તમે લેતા હોય તો હું ના પાડું, કાલથી લેતા નહીં હવે. એક સમય સાહેબ આપણો જમાનો એવો હતો, અત્યારે આપણા કપડા છે સિપાઈ ઉપર કદાચ આપણી ચોકડીમાં ધોવા થાય છે, કદાચ આપણી બાથરૂમમાં ધોવા થાય છે. અહીં વડીલો બેઠા એને પૂછો સાહેબ, એક સમય એવો હતો આપણા કપડા કહેવાય કે નદીએ સિપાઈ ઉપર ધોવાતા. સિસ્ટમ એવી હતી, એ કપડું ભેગું કરે પછી ધોકો મારે. એ કપડું આમ ભેગું કરે પછી ધોકાવતા. ડોહીમાં હમણાં કપડા ધોતા હતા ને, આમ ભેગું કરીને માથે ધોકો માર્યો, બાજુમાં યુરોપિયન નીકળ્યો, એને સાટા ઉડ્યા. ઓલા યુરોપિયને કીધું હાઉ ડુ યુ ડુ? ડોહી કે ઉડ્યું. શેટો રહી જાય નકર રહકા બોર થાય. ઓલો રહકા બોર્ડમાં સમજે. હા, એક જણ મારી પાસે મને કે હરદેવભાઈ 5000 રૂપિયાનું સૂટ લીધું, બહુ ભાઈકશાળી છું. મેં કીધું 5000 રૂપિયાનું સૂટ લીધું એમાં ભાઈકશાળી ન કહેવાય, કારણ કે અત્યારે મોદી સાહેબનું એ બધાના સૂટ છે ને કરોડોમાં વેચાય. આપણા ન વેચાય, આપણા તો એક ફાટ બાંધો તો એક તપેલી આવે. હા, બીજું લાંબુ આપણાનું કાંઈ ન આવે. હા, જમાવટ વાળું. મને કે 5000 રૂપિયાનું સૂટ લીધું, મેં એમાં હું ભાઈકશાળી? મને કે સાંભળો તો ખરા, 5000 રૂપિયાનું સૂટ પહેરીને કે નીકળો તો ખરા, ઉપરથી કાગડો નીકળો. મેં કીધું એમાં હું ભાઈકશાળી? મને કે સાંભળો તો ખરા, કોઈનું સાંભળતા જ નથી. કે તમે હું કે ઘરથી નીકળો 5000 રૂપિયાનું સૂટ પહેરી, ઉપરથી કાગડો નીકળો તો ખરા. હરદેવભાઈ સૈરકો પણ એ કે ભાઈકશાળી એટલો બધો ટાણે બંગાવું આવી ગયું. આનો સમજાય નીકળજો ભાઈ, મને ખોટું નહીં લાગે. પહેલા મને એને કીધું, મને કે હરદેવભાઈ હું સૂટ નો બગડ્યું. ત્યારે મારે કેવું પડ્યું સૂટ નો બગડ્યું પણ અંદરથી તું આખો બગડી ગયો. એમ મને તમને નથી લાગતું કે આપણા વડીલો, આપણા માવતરો અહીં બેઠા ને એના જમાનામાં સાહેબ એના કહેવાય કપડા બહુ મેલા ખેલા હતા. એને કહેવાય કે થીગડા મારીને કપડા પહેર્યા હતા, પણ અંદરથી બહુ ઉજળા હતા. અંદરથી કહેવાય કે ખાનદાની ટપકતી હતી. અને તમને અત્યારે એવું નથી લાગતું કે આપણે બહારથી અત્યારે બહુ હારા થઈ ગયા પણ અંદરથી બગડી ગયા છે યાર?
અંદરથી હાવ બગડી ગયા છે. પણ હું ગણાવું છું કે આ દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે. હું તમને આંગળીના વેઢે ગણાવું. કારણ કે કાકરેસી બરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દર્દ કઠણ, સડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવડાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, સાંભળાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, ઉધઈની દાઢ કઠણ, કારેલાની વાડ કઠણ, હેમાળાની ટાઢ કઠણ, કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ, સસકી ગયેલા માજી કઠણ, બ્રાહ્મણનું ભાણું કઠણ, વાણિયાનું નાણું કઠણ, બારિયાનો બોલ કઠણ, મીરનો ઢોલ કઠણ, શોપિંગમાં મોલ કઠણ, મોબાઈલમાં મિસકોલ કઠણ, ઊંટની ચાલ કઠણ, મગરની ખાલ કઠણ, વાયદાની ઢાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, જુવાનીમાં ટાલ કઠણ, રિલાયન્સના શેર કઠણ, પોરબંદરના મેર કઠણ, ઓખાના વાઘેર કઠણ, પંચાણના કાઠીન કુંભાર કઠણ, હોરઠના આહિર કઠણ, હળવદના બ્રાહ્મણ કઠણ, રાજકોટના ભરવાડ કઠણ, તરગારાનો તાક કઠણ, ભોવાઈનો ભાગ કઠણ, તમોડીનો નાક કઠણ, આબરૂનો દાગ કઠણ, પીતમ વીણાના ફાક કઠણ. અરે બોલે નહીં તો અમારો કાક કઠણ, નદીનો આરો કઠણ, સિસમનો ભારો કઠણ, પત્નીનો પારો કઠણ. અહીંયા પહેલા બ્રેક મારવી પડે. હજી ઘણું બધું કઠણ છે આમાં. જો બધું મને અહીંયા બહુ ગમ્યું. તમે જો પતિ પત્ની બધા હાયરે બેઠા. હા, હાયરે બેઠા એની મજા છો. આમાં અમુક અમુક દાંત ન કાઢે, અમુક અમુક બાજુમાં પૂછે, હે સ્મિતા આપણે આમાં હસવું છે? કીધું આમાં સ્મિતુડી ન પૂછવાનું હોય, દાંત કાઢી લેવાના હોય. આવે તો એને ને પૂછવાનું હોય આમાં હસ્યું કે નહીં. તા તો એ કે થોડુંક દાંત કાઢો, થોડીક સ્માઈલ આપો. હા, એવું આમાં ન હોય. અને આ બેનો આપણા જેટલા બેનો બેઠા ને એ આપણી હરીફાઈ જ કરે ને બધું આપણું બધા બેનો લઈ ગયા. બોલો ભાઈ, બધી વસ્તુ બેનો આપણી લઈ ગઈ કાયદેસર રીતે. જીન્સના પેન્ટ કોના છે? પુરુષોના છે, છતાં પહેરે બેનો. કાયદેસર રીતે ટી શર્ટ કોના છે? પુરુષોના છે, છતાં પહેરે છે બેનો. કાયદેસર રીતે બૂટ કોના છે? પુરુષોના છે, છતાં પહેરે છે બેનો. આપણે કોકની અખતરો કરજો. હા, હાડલો પહેરીને જાવ, અમારે શેર બજારમાં શેર લેવા છે. તરત કે ઘર ભેગો થા ને શેરનો દીકરો ક્યાં થા. નો હાલે સાહેબ. આ એક પણ વસ્તુ નો હાલે. બેનોમાં બુદ્ધિ બહુ છે. અને બીજું છેલ્લે આપણને એમ હતું બેનો બધું લઈ ગયા, પણ એક વસ્તુ નહીં લઈ જઈ શકે. પણ બેનો ઈ લઈ ગયા, એક બાપુજીનો લેંઘો વધ્યો હતો. હા, એનો પ્લાઝો બનાવ્યો. બોલો, હા, એક લેંઘો વધ્યો તો પ્લાઝો બનાવ્યો. અમારી બાજુમાં એક જણા ઘરવાળીએ કીધું, ઈ કે જન્મ દિવસ આવે ગમે એમ થાય પ્લાઝો લાવી દો. ઈ કે પણ પગાર નથી એવો, ક્યાંથી લાવો? ઈ કે ગમે એ થાય પ્લાઝો લાવી દો. ઓલાય બાપુજીનો રાતે કહું 12 વાગે કબાટ ખોલ્યો, લેંઘો કાઢ્યો, ધોબી પાસે જઈને એને કહેવાય કે પિંક કલર કરાવીને હવારના પોરમાં દીધો. લે કે ગાંડી પ્લાઝો. હા, તા તો રાજી થઈ ગઈ. કેટલા ના આવ્યો? કે 2500 નો. એમ 2500 નો આવ્યો. તા તો પહેરીને આખી સોસાયટીમાં બતાવ્યો. એ કે તમારા ભાઈ પ્લાઝો લાવ્યા, તમારા ભાઈ પ્લાઝો લાવ્યા. અહીંયા બાપુજી ગોટે સડ્યા. 2-3 વાર ઓલી ઓ બાપુજી પાસે નીકળી હોતે, જોયું હોતે. એ કે ફિટિંગ મારા જેવું છે પણ કલર આપણો નથી. ફિટિંગ કે પરફેક્ટ છે. કે અને બધી જેટલી વસ્તુ છે ને એ બધી બહેનો લઈ ગયા આપણી, તમામ વસ્તુ. અને બીજી વાત એ કહી દઉં, કારણ કે પતિ પત્ની છે ને, મને જણાને પૂછેલું, મને કહેતું ભાઈ આ પતિ પત્ની એટલે હું? મેં કીધું સાયકલ. મને કે કઈ રીતે? મેં જો પત્ની છે ને એ સાયકલનું આગલું વ્હીલ છે, પુરુષ છે પતિ છે એ સાયકલનું પાછલું વ્હીલ છે. આગલા વ્હીલમાં બ્રેક ન હોય, અને હોય તો મારવાનું ન હોય. જેટલાય સાયકલ હલાવી બધાને ખબર છે, આગલી બ્રેક મારો ને એટલે હેન્ડલ હોતી ઊંચી થાય, ધર થાય ને ઓલી બાજુ જ નાખે તમને. મારવાનું ન હોય. બીજું કે બુદ્ધિરૂપી સેન ચક્કર છે એ સાહેબ વાહિલા વ્હીલમાં હોય. એના હિસાબે સંસાર હાલતો હોય. એક નાનું એનું થ્રુ વ્હીલ હોય પાછળ, એના હિસાબે આખી સાયકલ હાલતી હોય. ગમે એટલી બુદ્ધિ હોય, હેન્ડલ આગલા વ્હીલ ઉપર જ હોય. હા, ઈ કે મામાને જાવું તો જાવું, ઈ કે ગાંડી, ઈ કે આપણે માસીને નથી જાવું, ઈ કે ગાંડી તું કે એમ નથી જાવું, કારણ કે હેન્ડલ આગલા વ્હીલ ઉપર હોય. અને બીજું પાછું કેરિયલ વાહે હોય. આખા કુટુંબનો વજન એને જ ઉચકવાનો હોય. એટલે તમારે જો વધારેમાં વધારે મોરલિયું, વધારેમાં વધારે પંચર થયા હોય ને તો વાહિલા વ્હીલમાં જ હોય. આગલા વ્હીલ તો ટકોરા કરતા હોય. હા, એ બ્યુટી પાર્લરમાં જી આવ્યો હોય, જમાવટ વાળું હોય. પણ મને એવું લાગે છે રાજદીપભાઈ કે આ બધી વાત હાસ્યરસની હતી, પણ 1-2 વાતો સાચી કેવી છે. કારણ કે મેહુલભાઈ અને આંગણે, અને આ મેં કીધું એમ કે ઇન્વેસ્ટમેન્ટનો આ માણસ એક સરસ મજાનું કામ કરે છે. અને લોકો સુધી મેં કીધું ને કયા પ્રકારની લક્ષ્મી આવે છે, એ તમામ લક્ષ્મીને એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે મારે કહેવું છે, કારણ કે સાહેબ આ બધી વાત હાસ્યરસની છે, કારણ કે સાહેબ ખાઈ અને ખવડાવવું કઠણ.
મર્દો હારે ફરવું કઠણ, ગુરુ જ્ઞાનની મુક્તિ કઠણ, સંતોષ વિનાની તૃપ્તિ કઠણ, અને સાહેબ સંતો વિનાની મુક્તિ કઠણ. મને ને તમને દેશના સંતો સિવાય મુક્તિ ન મળે. કારણ કે ન્યુઝીલેન્ડમાં કાર્યક્રમ એ લોકો બધું બતાવતા હતા. મને કે હરદેવભાઈ તમે અહીંયા અમારે 1 કિલોમીટર હાલો ને એટલે એક બાર આવે જ્યાં ડ્રિંક કરીને એન્જોય કરી શકાય એવો બાર આવે. બીજા 2 કિલોમીટર હાલો એટલે પાછો બાર આવે. બીજા 3 કિલોમીટર હાલો એટલે પાછો બાર આવે. ત્યારે મેં એટલું જ કીધું કે તારા ન્યુઝીલેન્ડમાં અને અમારા કાઠિયાવાડમાં એટલો જ તફાવત કે તારે 1 કિલોમીટર હાલો અને એક બાર આવે. અમારા કાઠિયાવાડમાં 1 કિલોમીટર હાલો એટલે ક્યાંક અનક્ષેત્ર આવે, ક્યાંક પાણીનું પરબ આવે, ક્યાંક બજરંગદાસ બાપા અને જલારામ બાપાની મઢુલીઓ આવે. અમારામાં તારામાં એટલો જ તફાવત છે. અને બીજી વાત એ, કારણ કે આ ધરતી એ સંતોની ધરતી છે. અને ત્યારે કદાચ કહેવું પડે કે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડની ધરતી ઉપર સાહેબ એટલા બધા સંતો જૈનમાં કદાચ આંગળીના વેઢે ગણવા બેહો ને તો આ કાઠિયાવાડની ધરતી ઉપર કેટલા સંતો જૈનમાં. કારણ કે સાહેબ આપા દાના, અખો ભગત, આંબો, અખોઈયો, ઓઘડ, આસારામ, આંબારામ, અર્જણદા, અકલદા, અતરસા, અનુભવ, નમરસંગ, આત્મારામ, આનંદરામજી, ઈશ્વરદાનજી, ઉગારામ, કાનો, કાનપરેની, કાનડી, કરીમશાહ, કબીરશાહ, કમાલ, કતીબશાહ, કડોભગત ને કલ્યાણ, ઈ કાપડ ભારતીજી, કુબેર, કેશવ, કાળુજી, કાળા ભગત, ખીમ સાહેબ, ખીમરો ને ખાન, ઈ ખીમદાજી, ખમિયા સાહેબ, ગંગા સતી, ગંગેવ, ગેબીનાથ, ગેમલદા, ગોરખભાઈ, ગોવિરામ, ઘેલો, ઘંટને, ઘનશ્યામગીરી, ઈ ચૈતા ભગત, જીવણદા, જાનકીબાઈ, જાદરા ભગત, જાદુવન, જાનબાઈ, જરામદા, જસલભાઈ, જરારામ, જેઠોન, ચુઠ્ઠીબાઈ, ઈ કહેવાય કે મીરાબાઈ ને માલદે, મુક્તારણ, મૂળ ભગત, મોતીરામ, મંગળદા, તેજા ભગત, તુલસીદા, તોરલ, ત્રિકમદા, દયારામ, ધનુરામ, દાદુઓ, દામોદર, દેવાજ, દાના ભગત, દેવીદા, દેસર ભગત, ધના ભગત, ધરમસિંહ, નરસૈયો, નાથારામ, નાનક ને બાલક ને બુઢા બાવા, ઈ બાણ સાહેબ, ભીમ સાહેબ, ભોજલરામ, યોગીજી મહારાજ, રણછોડદાસ, રતા ભગત, રાવત રણસિંહ અને બજરંગદાસ બાપા, આટલા સંતો આ કાઠિયાવાડની ધરતી ઉપર જૈનમાં. અને એટલા માટે અમારો અનુપભાઈ હરિયાણી લખે છે, કારણ કે નરસૈયો અને દત્ત બિરાજે જ્યાં ગિરનારની જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે, એની ડણકું કાઠિયાવાડી છે. નરસૈયો અને દત્ત બિરાજે જ્યાં ગિરનારની જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે. અને પરબ સત્તાધાર અને વીરપુર અને બગદાણે જ્યાં હરિહરની થાતી હાકલું, એ રોટલો પણ કાઠિયાવાડી છે, એ રોટલો પણ કાઠિયાવાડી છે. અને સંત સતી સુરા વળી સુદામાને કેમ ભૂલાય, કારણ કે મરી જાવ પણ માગું નહીં, એ ટેક પણ કાઠિયાવાડી છે. અને ખાંભીએ ખાંભીએ સિંદુરિયો, એ રંગ પણ કાઠિયાવાડી છે. રા રાખી અને દીધો દીકરો, એ જંગ પણ કાઠિયાવાડી છે. અને નો ખાવાનું ખાવા માંગ્યું, એ મહેમાન મહાભારાડી છે. બિલખાના પાદરમાં શેર સગારસાન ચંગાવતી કે નો ખાવાનું ખાવા માંગ્યું, એ મહેમાન મહાભારાડી છે. પણ ખાંડણીએ ખંડાણો, એનો બાપ કાઠિયાવાડી છે, એનો બાપ કાઠિયાવાડી છે. અને અહિંસાની આંધી ફૂકી જ્યાં સૂરજ નહોતો આથમતો, પણ લાકડી લઈ અને તોપું તગડી, એ ગાંધી પણ કાઠિયાવાડી છે. અને ગાંધી બાપુ વકીલ હતા, અડવાણીભાઈ વકીલ હતા. નાના એવા ગરીબ માણાનો કેસ ગાંધી બાપુએ જીતાડી દીધો ને, પછી ઓલા નાના માણાએ ગાંધી બાપુને વિવેક કર્યો, બાપુ તમે હતા તો અમારા જેવા નાના માણાનો કેસ જીતાડી દીધો, મફતમાં તમે અમારું કામ કરી દીધું મોટામાં મોટું. પણ બાપુ તમે જેદી નહીં હોય તેથી અમારા જેવા નાના માણાનું કોણ? ગાંધી બાપુ કે મુંજાતો નહીં, મારી ફોટાવાળી નોટું. હા, ઈ દઈ દેજો, એમનેમ જીતી જા હોય કે લેર કરી તું તાર મુંજા માં, ઈ કે. હા, અને ગાંધી બાપુ જીવાતા લગી એક પોતરી જ પહેરી. એ પોતરીમાં ખીચું નહોતું, પણ મને કહેવા દો અત્યારે એકેય એવું ખીચું નથી કે જેમાં મોહનદાસ કરમચંદ ગાંધી ન હોય. સાહેબ, જે પોતે ખીચા ન રાખે ને એને કાયમ માટે લોકો ખીચામાં રાખે. અને એટલે કહેવું પડે કે અહિંસાની આંધી ફૂકી જ્યાં સૂરજ નહોતો આથમતો, પણ લાકડી લઈ અને તોપું તગડી, એ ગાંધી પણ કાઠિયાવાડી છે. અને ગોકુળિયામાં ગોઠું નહીં અને મથુરા મૂકીને ભાગ્યો તો એ રણ જઈ અને રણછોડ થયો, એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે, એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. અને મને એવું લાગે છે, આમ તો આ કવિતા અનુપભાઈ હરિયાણીની છે, એ કવિના દીકરા તરીકે, કારણ કે મારા દાદા એટલે સંતોનો સ્વભાવ છે. અભિલાષભાઈ, સંતોનો સ્વભાવ છે એવો, જનિતાની ગોદના જેવો. એના વારસા તરીકે મારે કહેવું હોય તો હું એટલું કહી શકું કે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ મેહુલભાઈ ના આ તમામે તમામ ચાહક વર્ગ પણ આપણો કાઠિયાવાડી છે, કાઠિયાવાડી છે. અને હું એટલું ચોક્કસ કહું કે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. અને શરૂઆતમાં મેં કીધું એમ કે માની કૃપા અને માનો આશીર્વાદ જેના ઉપર કાયમ માટે વરસ્યો છે, માની દુઆ જેના ઉપર વરસી છે, એવા આપણા મેહુલભાઈ અને એનો સમગ્ર પરિવાર અને આવડી આ કૃપા
કૃપા અને આવડો આશીર્વાદ કાયમ માટે આમના પરિવાર ઉપર વરસે એવી મા પાસે હું પ્રાર્થના કરું છું. અને એનાથી એક ડગલું આગળ કહું તો બીજું કાંઈ ન કરો ને તો કાંઈ નહીં સાહેબ. શૂન્યમાંથી મા સુધીની કૃપા આ કેમ ઉતરીને એવા લોકોને કોક દી મળવા પણ જાયજો કે આ કૃપા તમારા ઉપર કેમ વરસી સાહેબ. તમારું ભજન કેવું હતું, તમારા પરિવારની મા પ્રત્યેની આસ્થા કેવી હતી, એ કોક દી જોવું હોય, જાણવું હોય તો મેહુલભાઈ રવાણીને ક્યારેક મળજો સાહેબ. એમના પરિવારને એની ઓફિસે જઈ સમય લઈને કોક દી મળવું. હું તો કહું છું એવા કોક માણસો હોય ને જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય એવા લોકો પાસે કોક દી જઈને એમ કેવું તમે આ શું કર્યું. પણ ત્યારે આપણને એમ થાય કે એની તાકાત અને એની શક્તિ એ બધી ઓછી પડતી હોય ત્યારે એટલું જ કહેતા હોય કે અમે કાંઈ નથી કર્યું, અમારી પાછળ બેઠેલી અમારી ફળાવાળી જોગ માયાએ કર્યું છે. તમે એક ડગલું આગળ હાલો તો માં બે ડગલા આગળ હાલતી હોય. એ તમારી શ્રદ્ધાનો વિષય છે. એવી શ્રદ્ધા સાથે અને ઘણું બધું કહી શકાય અને ઘણું બધું મેં કહી દીધું, મને ખબર નથી રહી એટલે વિશેષ કાંઈ વાત નહીં કરતા મને એવું લાગે છે. અને મને એવું આ ઊભા ઊભા એટલે બોલ્યો હું, નહીં તો બેઠા બેઠા હોત તો અમને એમ લાગે કે ડાયરો ચાલુ છે. આ વાણિયાના દીકરા રહ્યા ને ખબર હતી કે આમાં સાજિંદા ને વાજિંદા ને આ બધું આ ન દેવાય, નહીં તો ક્યાંય પુગાડે એમ. હા, એટલે જમાવટ થયું અને મોજ આવી. અને આ બધાના ચરણોમાં હું આ નવરાત્રી હજી મને એવું લાગે છે કે થોડા દિન હજી વાર છે, જે આપણે રાહ જોઈ છે નોરતાની. પણ શરૂઆતથી ગણપતિ મહારાજની વંદનાથી લઈ અને અત્યાર સુધીમાં વાતાવરણ મેહુલભાઈ એવું બાંધી દીધું છે કે આપણને એમ લાગે કે નોરતાની અંદર બેઠા છે. અને મા ભગવતીનું પ્રથમ નોરતું હોય અને જે વાતાવરણ લાગે એવું વાતાવરણ બાંધી દીધું છે. આ માત્ર ને માત્ર શક્તિ એ માની શક્તિ છે, એ જોગમાયાની શક્તિ છે. એ જોગમાયાનો એને માનો આશીર્વાદ આ રવાણી પરિવાર ઉપર બેન શ્રી ડોલીબેનથી લઈ અને અમારે મેહુલભાઈ ઉપર કાયમ માટે વરસે એવી પ્રાર્થના સાથે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આપ બધાને જય સિયારામ, જય માતાજી. હે હા, જય તો રહી ગયેલા હે, આમાં જય હાર તો હેટકું તું. આ આખો ઓઘો જે હેડકો તો જય હાટું હેટકો તો ને. બોલે અંબે માત કી 98%. હજી 2% લોકો હજી આમ ગંભીર થઈને બેઠા છે અવિલાસભાઈ, હજી 2%. કારણ કે મને ક્યાંય પૂછેલું, મને કહેતું ભાઈ આ ડાયરામાં વારંવાર જય હું કામ બોલાવ્યા રાખો છો. મેં કીધું જય શબ્દ છે ને, જ બોલો ને એટલે જાપનું પુણ્ય મળી જાય. હાથમાં માળામાં બેરખો આવી જાય અને જાપ કરવા માટે બેસો, એમાં જે કાંઈ પુણ્ય મળે ને એટલું સાહેબ જ બોલો ને ત્યાં મળી જાય. જાપ કરવા માટે બેસો અને જે કાંઈ પુણ્ય મળે એટલું ખાલી મળી જાય. જય શબ્દમાં પહેલો અક્ષર આવે જ બોલો તા મળી જાય. પછી આવે ય એટલે યજ્ઞ. અહીં ભૂદેવો બેઠા છે ને ખ્યાલ છે યજ્ઞ એટલે ય શબ્દ બોલો ને સાહેબ તા કહેવાય કે યજ્ઞ કરો ને આહુતિ આપો ને એમાં જે કાંઈ પુણ્ય મળે ને એટલું ય બોલો તા મળી જાય. જય શબ્દ બોલો, ય બોલો તા સાહેબ યજ્ઞ અને જાપના બેન પુણ્ય મળી જાય. માણાના પાપ ધોવાઈ જાય. મને કે આ પાપ ધોવાઈ જાય ક્યાં? મેં કીધું જે ન બોલ્યા હોય મોઢામાં. એટલે એ હવે તમારે આજુબાજુ નક્કી કરજો કોણ આપણી બાજુ નથી બોલ્યું. ન બોલ્યું એટલે સમજી લેવાનું બધું ગયું અત્યાર લગીનું. તો બોલીએ અંબે માત કી, બોલીએ હનુમાનજી મહારાજ કી, બોલીએ રવેજી માત કી, બોલીએ રામચંદ્ર ભગવાન કી. અને એકવાર બધા ઊંચા હાથ કરીને નમક પાર્વતી પતિ હાર 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 મહાદેવ હાર. મને હું ભાવનગરનો ઠાકોર નથી, નકર બબે ગામડા દઈ દઉં સાહેબ, એવી મોજ આવી તમારા ઉપર. હા, હું જો આ મોજ ને અડવાણીભાઈ ની ઘોડે થોડુંક ગોતતો હોય આપણે કઈક ગોઠવો તો એવું કઈ નથી. એ જો ગણપતિ મહારાજનું એનું બધું ગોઠવે છે. તમે જુઓ આ ગણપતિ ઉત્સવમાં બહુ જમાવટ વાળો ઉત્સવ કરે છે સાહેબ. હા, કેટલા ગણપતિ હમણાં તો ગણપતિ બાપા અડવાણીભાઈ ઉપરથી આવ્યા ને આમ જે આવતા હતા. ગણપતિ બીજે દિવસે હજી શરૂઆત થતી ગણેશ ચોથ, ત્રીજના દિવસે ગણપતિ મહારાજ શંકર પાસે ગયા અને શંકર બાપાને પગે લાગીને એટલું કીધું કે દાદા બાપુજી હું નીચે જાઉં છું, હવે તમારે ત્રિશુલ લાવો. અરે કે બેટા ત્રિશુલ ન લઈ જવાય, કોકને લગાડી દે. આ ત્રિશુલ મારા સિવાય કોઈથી એને હેન્ડલ ન કરી શકે, તારે ન લઈ જાય. ના કે બાપુજી ત્રિશુલ લાવો ને લાવો, પણ કે તારે ને ત્રિશુલ ને શું કરવું, 10 દી રોકાવું, કોકને લાગી જાય. કે કાંઈ ત્રિશુલ ને નથી કરવું, હેઠે કે બધા મેગી ધરે છે.
હવે એ કાંઈ તાલી પાડો. અને સમસી પાછા ગુડતા નથી કે આ ચાઇનાની આઈટમ છે ઈ કે. અને અમુક ને માગતા નથી આવડતું, માગતા જ નથી આવડતું. અમુક તો ગણપતિ પાસે જઈને કહેતા હોય, હે ગણપતિ દાદા રીધી સીધી દે. કીધું ન મગાય, એની ઘરવાળી છે. એની પાસે જઈને માગવાની વસ્તુ ગણપતિ પાસે જઈને, હે દાદા રીધી નો મગાય, સાહેબ રીધી દે. એ માગવું હોય એ તો ચંદ બારોટ ને માગતા આવે, અને એ માગવું હોય ને તો ગણપતિ પાસે ન મગાય. એ તો સાહેબ માં ભવા પાસે જઈને કેવું પડે, રીધી દે, સીધી દે, અસનવ નિધિ દે. હે બા, તારે આપવું હોય તો અમને તું આ આપી. માં પાસે માગવાની વસ્તુ છે, આ બાપા પાસે જઈને માગે. ક્યાં માગવું, કેમ બોલવું અને કેમ બેહવું એટલું આવડી જાય ને તોય જમાવટ વાળું છો. હારું બેહતા આવડે ને તોય રાજકોટમાં કોક 5,000 રૂપિયા દે. પણ અમુક ને બેહતાય નથી આવડતું. અમુક આમાં ખુરશી ઉપર પગ ચડાવીને બેઠા, આમાં આમાં ચોલ. કીધું ભાઈ આ થોડું કરવાનું આયા. હા, એમાં મેલ ઉખેડતા હોય એટલે નખ વચ્ચેથી બોલો. આ કીધું હારું, આને બેહતાય નથી આવડતું. જમાવટ વાળું આમાં બેહતા આવડી જાય ને હાવ નિરાયત રાખો ને શાંતિ રાખો ને તોય લોકો એમને પૈસા દઈ જાય. પૈસા મહત્વ નથી સાહેબ. હા, તમે ક્યાં બેઠા છો, કેવી રીતે બેઠા છો અને કોની બાજુમાં બેઠા છો ને એ મહત્વનું. કિંમત વધી જાય. હા, કારણ કે બાજુમાં કોણ છે એ મહત્વનું છે. આ શંકરનો આખો પરિવાર પૂજાય છે, બાકી એકાબીજાને ભળતું નથી હો. તોય આખો પરિવાર પૂજાય, પણ એકાબીજાને ભળે નહીં. તમે જોવો નાનો દીકરો વાહન શું ઉંદર, દાદાને ગળા મું નાગ, નાગ ને ઉંદર ને કોઈ દી ન પડે. ઉપરવી આવો, મોટો દીકરો નું વાહન શું મયુર કહેતા મોર, મોર અને નાગ ને નો પડે. બોલે વ્યવહાર નહીં. દાદાનું વાહન શું નંદી, માં ભવાનું વાહન સિંહ, સિંહ અને નંદીને નો પડે. આ એકાબીજાને ભળતું નથી ને છતાં એક જગ્યાએ પણાઠી વાળીને શાંતિથી બેઠા છે ને એટલે એનો પરિવાર પૂજાઈ ગયો. એમ સાહેબ આપણા પરિવારમાં, આપણા ઘરમાં, આપણી સોસાયટીમાં આટલા બધા વિરુદ્ધાભાસ હોવા છતાં એક જગ્યાએ પણાઠી વાળીને શાંતિ રાખો ને એટલે કાલ સવારે આપણો પરિવાર સમાજમાં પૂજાઈ જાય. પણ વિરુદ્ધાભાસ હોવા છતાં શાંતિ રાખવી જરૂરી. હા, અત્યારે શાંતિ રહેતી જ નથી. હમણાં અમારી બાજુમાં એક પરિણીને આવ્યા નવા બેન, એ બેને કીધું કે હાહુ કે ગમે એમ કે છે, જેમ ફાવે એમ કે હાહુ બોલે, પણ એ કે હોવ એટલી બધી ડાય છે ને એ કે કઈ બોલતી જ નથી. ભાઈ કીધું ભાઈ એમને ખાનદાની નો આકી લેવાય, જોવું પડે. ત્યાં અંદર જઈને જોયું તો હાહુ અહીંથી ગમે એમ કે એ તારામાં બુદ્ધિ નથી, તને કઈ ખબર નથી પડતી. હોવ કઈ ન કરે, હોવ એટલું જ કરે. અને હો પાછી હાહુ અહીંથી ઉપાડે. હા, હવે તો તમારે કદાચ કજિયો થાય ને ઘરમાં, કદાચ આમ હાહુ હોવ ને કે આપણા ઘરવાળા રે કે તો આપણે કાંઈ ન કરવું. ગમે એમ આપણા ઘરવાળા બોલે ને તો એટલું જ કરે. હા, એક જગ્યાએ તો અભિલાષભાઈ મેં આ બધું શીખવાડ્યું ને તે કાર્યક્રમ પૂરો થયો ને પછી આયોજકે મને કીધું મેં તો બજેટ લાવો, મને કે હા, એટલે હવે છે ને આ જો આ બીજું કાંઈ એમાં નથી કરું. હું ક્યાં ઠેઠ વિયો જાય એનું કાંઈ નક્કી નહીં રહે. એટલે તમને બધાને આપને વિનંતી કે આપ મંચ પર જ રહેશો અને આખી તારીખ બદલાય એટલા ઓછા સમયમાં એટલો અદ્ભુત કાર્યક્રમ ગઈકાલે ચાલુ થયેલો અને આજે છેક પૂરો થયો. આખી તારીખ ફરી ગઈ, એટલી અદ્ભુત એમની રજૂઆત. અને મેહુલભાઈને હું વિનંતી કરીશ કે શ્રી હરદેવભાઈનું આપણે ખેસથી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરીએ. હું ખરેખર તમને બધાને ખૂબ મજા આવી અને
આ જ આનંદ જોઈએ છે જીવનમાં આ જ આનંદ જોઈએ છે. હસતા ચહેરાઓ અને બે હાથની તાલી, હસતા ચહેરાઓ અને બે હાથની તાલી, બે પગ સાથે ચાલે અને બે દિલ મળી જાય અને સંસાર આમનમ ચાલે રાખે. એનાથી વિશેષ કશું નથી. બસ આપણે આજના કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ. બધા જ પોતાનું સ્થાન જાળવી રાખજો. ખાસ કરીને તમે જ્યારે અહીંયાથી બહાર જશો, આજના દિવસે બધા લોકોને રિટર્ન ગિફ્ટ છે, એટલે દરેક વ્યક્તિએ પોતાની રિટર્ન ગિફ્ટ લઈને જવું. અને એ રિટર્ન ગિફ્ટ તમને તો કામ લાગશે, પણ તમારા વાઈફને વધારે કામ લાગશે. એટલે એ જોઈને જ આજે બધું નિર્માણ હર્ષલભાઈ કરેલું છે. અમારે જીમ્મીભાઈ હોય ને એટલે કંઈક અમારે નવું કરવું પડે, કારણ કે ત્રિકોણ બાગકા રાજા ગણપતિ મહોત્સવ પરેશભાઈ પૂરો થઈ ગયો, પણ પ્રસાદી હજી રોજ આવે છે એમ. અને એમાં પણ પ્રસાદીમાં પાછી મયુરભાઈ એક વસ્તુ નહીં, ઘણી બધી વસ્તુઓ, 10-15 વસ્તુઓ સાથે રાજદીપભાઈ એટલું બધું સાથે મોકલે ને કે આપણને એમ થાય કે ખરેખર કંઈક શીખવાનું છે ને એમની પાસેથી જ આજે શીખીએ છીએ. અને હમણાં થોડાક સમય પહેલાં વોઇસ ઓફ ડે ન્યૂઝપેપરને 1 વર્ષ પૂરું થયું, ત્યારે અમે પણ તેમના કાર્યક્રમમાં ગયા હતા. પરેશભાઈએ ખૂબ માનથી બોલાવેલા હતા અને ત્યારે સમજાણું આ મહેમાનો આવે ને તો સરસ બોક્સ તો જોયું, એટલે ત્યાંથી શીખવાનું મળ્યું કે કંઈક આગતા સ્વાગતા સરસ હોવી જોઈએ. એટલે એ આઈડિયા ત્યાંથી આવ્યો છે આજના બોક્સનો, માની પ્રસાદીનો. અને હું ચેતસભાઈને ઇન્વાઇટ કરીશ હવે આગળના કાર્યક્રમ માટે. ચેતસભાઈ, જે શક્તિની ઉપાસનાની આપણે વાત કરી રહ્યા છીએ, તો એ શક્તિ ઘણી વખત કેટલું કાર્ય કરતી હોય છે. રણભૂમિ ફિલ્મના કલાકારોમાંથી હર્ષલભાઈને તો આપે સાંભળ્યા, પણ ખાસ મેહુલભાઈએ મને વિનંતી કરી હતી કે એ તમામ કલાકારોને એક વખત મંચ પર બોલાવી અને બધાનું સન્માન કરવું. તો હું વિનંતી કરીશ. ખાસ કરીને મેં શું કામ શરૂઆત શક્તિથી કરી, કારણ કે અમારા લીડ એક્ટર્સ જે છે શીતલ પટેલ, એ ફિલ્મના હિરોઈન છે, પણ રિયલ લાઈફમાં એ ક્રાઇમ બ્રાન્ચમાં ASI છે અને અત્યારે તેઓ ઓન ડ્યુટી ગયા છે. એટલે આ કાર્યક્રમમાંથી તેઓ થોડા જ સમય પહેલાં એમણે વિદાય લીધી. પણ બાકીની આખી ટીમને, અભિલાષ સરથી માંડીને હર્ષલભાઈ, નિલેશભાઈ, તુષારભાઈ, સંજયભાઈ, માધુરીબેનને હું વિનંતી કરીશ કે આપ સૌ મંચ પર આવશો. અને એક નાનકડી સરપ્રાઈઝ ટીમ રણભૂમિ તરફથી પણ મેહુલભાઈ અને ડોલીબેન માટે છે, તો એ સરપ્રાઈઝ પણ રિવીલ કરીશું. ત્યાર પછી 2 નૃત્ય પ્રસ્તુતિ બેક ટુ બેક સળંગ જશે. જે થોડું કપરું છે એના વિશે હું આપને ત્યારે વાત કરીશ, પણ ફિલહાલ ટીમ રણભૂમિને આપણે તાળીઓથી વધાવીએ. અને આ ફિલ્મમાં કેટલાક પાત્રોને યોજવાનો અને અભિનય કરવાનો તક મને પણ મળી છે. અને 27 સપ્ટેમ્બરે ગુજરાતના થિયેટર્સમાં અમે આ ફિલ્મ લઈને આપની સામે આવી રહ્યા છીએ. નાનકડું તમારું સન્માન તો એ છે, અમે પણ એક વસ્તુ લાવ્યા છીએ. અમે કચ્છમાં જ્યાં શૂટિંગ કર્યું હતું ત્યાં એક વસ્તુ તમારી પાસે અમે શીખા, ક્યાંકથી ગમી ગયું કંઈક વસ્તુ, તો ચેતસની મદદથી એક માનો ગરબો લઈ આવ્યા છીએ. હું અભિલાષભાઈને વિનંતી કરીશ કે તમને અર્પણ કરે, અને ડોલીબેનને વિનંતી કરીશ કે તમે પણ આવો. હું માધુરીને વિનંતી કરીશ કે એ એમને જે માનો ગરબો છે આવો ડોલીબેન, તમારા ગરબા સાથે ગરબો, અરે સોરી, મેહુલભાઈ સાથે. શીતલ અનફોર્ચ્યુનેટલી એને ડ્યુટી છે. એ શીતલ, આપણે તો માતાજીની આરાધના કરીએ છીએ, તો ખરેખર દુર્ગા માની અત્યારે ડ્યુટી નિભાવતા હશે. કોઈ મહિષાસુર આડોવડો થયો હશે તો એને, કારણ કે શીતલ ક્રાઇમ બ્રાન્ચમાં અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે, જે મારા પિક્ચરની હિરોઈન છે. મારું હરદેવસિંહ, મારી કેવી સંઘર્ષ કહાણી હશે. બોલો, પિક્ચરના કોરિયોગ્રાફર કે હાથ પકડીને આને ઉપાડો, કીધું એ રેવા દો, એણે પકડ્યું ઉપાડ્યો ને મને તો મારું નામ છાપામાં આવશે.
એટલે થેન્ક યુ સો મચ સર. આ નવરાત્રિની અંદર જ 27 ફિલ્મ રિલીઝ થાય છે. પ્લીઝ આશીર્વાદ આપવા આવજો. ટિકિટ ખર્ચીને પિક્ચર જોજો એવી મારી નમ્ર વિનંતી છે. એ ન કરતા હું મેહુલભાઈને વિનંતી કરીશ કે સર્વે ટીમના કલાકારોને તેઓ ભેટ અર્પણ કરે. થેન્ક યુ સો મચ. હું વાત કરી રહ્યો હતો કાર્યક્રમના અંતિમ પ્રસ્તુતિ વિશે. સૌથી પહેલી પ્રસ્તુતિ જે વ્યક્તિએ કરી એ જ સૌથી અંતિમ પ્રસ્તુતિ માટે આવવાના છે. ભરતનાટ્યમ શૈલી જેટલી જોવામાં સરળ લાગે, સમજવામાં અઘરી લાગે, એટલી જ અઘરી ભજવવી હોય છે. અને જ્યારે માતાજીના સ્વરૂપની આરાધનાની વાત હોય તો મહિષાસુર મર્દિની સ્તોત્ર વગર કાર્યક્રમ કઈ રીતે આપણે પૂર્ણ કરી શકીએ. તો હું વિનંતી કરીશ સુમન ઉપાધ્યાયને ફરી એક વખત. એમનું મહિષાસુર મર્દિનીનું નૃત્ય છે. ત્યાર પછી હું એમનો સંક્ષિપ્ત પરિચય આપીશ અને પછી કાર્યક્રમની અંતિમ કૃતિ હે જગજનની હે જગદંબા માતુ ભવાની શરણે લેજે, એના ઉપર નૃત્યથી તેઓ આ કાર્યક્રમને આપણે અંતિમ કૃતિ લાવશું. એ પહેલા મહિષાસુર મર્દિની સ્તોત્રનું ભરતનાટ્યમ સ્વરૂપમાં નૃત્ય આપણે સૌ માણીએ. આપ સૌની તાળીઓથી સ્વાગત કરીએ કુમારી સુમન. रूपं देहि जयं देहि यशो देहि दिशो जाहि. रूपं देहि जयं देहि यशो देहि दिशो जाहि. ऐगिरि नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्य शिरोधिनि वासिनि विष्णुविनाशिनि जिष्णुनुते भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपत्तिनि शैलसुते जय 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 सुरवरभर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करपोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपत्तिनि शैलसुते जय 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 जय.
जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटवगञ्जिनि कैटववन्तिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपत्तिनि शैलसुते शतकण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगयाधिपते रिपुगजगण्डविधारणचण्ड पराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्डनिपातितखण्डविपातितमुण्डपटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपत्तिनि शैलसुते जय 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 ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिवृते चतुरविचार धुरीण महाशिव धृतकृता प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवधूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपत्तिनि शैलसुते ફક્ત એક જ મિનિટ કે એમનો હું પરિચય આપું અને એમને થોડો શ્વાસ મળી જાય એટલા માટે. સુમન ઉપાધ્યાયને મેં 2024માં પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે. ચિત્રલેખામાં પણ એમની કલા પ્રસ્તુતિનો એક સુંદર આર્ટિકલ થોડા મહિનાઓ પહેલાં પબ્લિશ થયો. તેઓએ આરંગેત્રમ અને અલંકાર એટલે કે નૃત્ય ભરતનાટ્યમમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે. INS વાલસુરા, મોઢેરા સૂર્ય ટેમ્પલ, સન ટેમ્પલ, સૂર્ય મંદિરનો જે ઉત્સવ થાય છે એમાં, તે ઉપરાંત કલાક્ષેત્ર ચેન્નઈમાં તેમણે પ્રસ્તુતિ કરી છે. ભારતભરમાં મુંબઈ, બેંગ્લોર, કલકત્તા તેમજ ગુજરાતમાં ભુજ, પાલનપુર, રાજકોટ, જામનગર એવા અનેક શહેરોમાં તેમણે પોતાની પ્રસ્તુતિ કરી છે. કાર્યક્રમની અંતિમ રજૂઆત તેમના દ્વારા ખૂબ જ જાણીતું ભજન હે જગજનની હે જગદંબા, અમારી જ ટીમનું ફિલ્મ યુવા સરકાર કોરોના કાળમાં જ્યારે રિલીઝ થયેલું એમાં આ નારાયણ સ્વામીનું ભજન અમે કમ્પોઝ કરેલું. એ જ કમ્પોઝિશન ઉપર સુમન પોતાની અંતિમ પ્રસ્તુતિ રજૂ કરશે. તો આવો ફરી એક વખત તાળીએથી એમને વધાવીએ અને એ નૃત્ય શરૂ થાય એ પહેલાં હું વિનંતી કરીશ, આ સાઉન્ડ આપના સુધી જે પહોંચી રહ્યો છે હબીબભાઈને વિનંતી કરીશ કે હબીબભાઈ આપ મંચ પર આવશો, અને મેહુલભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન ખાસ તેઓ કરે. બીજાનો અવાજ લોકો સુધી પહોંચાડવો બહુ જરૂરી હોય છે અને એ સારી રીતે પહોંચે, કર્ણપ્રિય રીતે પહોંચે એ માટે હબીબભાઈને આપણે સન્માનિત કરી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર હબીબભાઈ. પ્રસ્તુત છે આજના સુંદર મજાના કાર્યક્રમની અંતિમ કૃતિ, નારાયણ સ્વામી લિખિત આ ભજન, જેનું શીર્ષક છે હે જગજનની હે જગદંબા,
માં તું ભવાની શરણે લેજે. રજૂ કરશે કુમારી સુમન ઉપાધ્યાય. પાસે શબ્દો નથી, પણ આ બધા જ ખાસ સમય લઈને પધાર્યા અને મારી જે ઈચ્છા હતી કે આપણે બધા સાથે માની ભક્તિ કરીએ અને આપ બધાએ પણ મારી સાથે આ ભક્તિમાં જોડાયા. બધા જ માનવંતા મહેમાનો, આપ બધા અરિહંત ઇન્વેસ્ટમેન્ટના પરિવારજનો, જૈન સોશિયલ ગ્રુપના બધા મેમ્બર, અમારા દ્વારિકા ભૂમિ પરિવારના બધા મેમ્બર, દરેકનું આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. રાજકોટ શહેરના પણ ઘણા બધા સિંગર્સ ગ્રુપના મેમ્બર પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તે બધાનો ખરા હૃદયથી આભાર માનું છું. હવે આપણે બધા માની સ્તુતિ કરીએ. હે જગજનની, હે જગદંબા. जगजननी हे जगदम्बा हे जगजननी हे जगदम्बा मात भवानी शरणे लेजे मात भवानी शरणे लेजे आदि शक्ति माँ आदि अनादि आदि शक्ति माँ आदि अनादि अर्जी अम्बा उर्माधर जे अर्जी अम्बा उर्माधर जे हे जग जननी हे जगदम्बा हे जग जननी माँ हे जगदम्बा तदियन dim dim तनदेरेना तदियनदि dim तनदेरे दीं दीं तानाना तदियन dim ताना देरे ताना dim तदियन देरे ताना dim dim ताना ना देरे सारे कोई ना तीर नू निशान बनीने कोई ना तीर नू निशान बनीने दिल मारू तू विधावा दे दे कोई ना तीर नू निशान बनीने दिल मारू तू विधावा दे दे घा सही लऊं घा करूं नहीं कोई ने घा सही लऊं घा करूं नहीं कोई ने घायल थई पड़ी रहवा दे दे हे जग जननी हे जगदम्बा हे जग जननी माँ हे जगदम्बा
ખૂબ આભાર. એક ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ તેઓએ રજૂ કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સમગ્ર કાર્યક્રમની અંદર સુંદર મજાનું સંચાલન જેમને કર્યું છે તેવા ચેતસભાઈને પણ આપણે તાલીઓથી વધાવીએ. ફરી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને માના જયકાર સાથે આજની આ ભક્તિ સંધ્યાને આપણે વિરામ આપીશું. આપણે બધા જ એકી સાથે માનો જયકાર કરીશું. મને સાથ આપજો. રાજરાજેશ્વરી, આદ્ય શક્તિ, જગદંબા, અખિલ બ્રહ્માંડના રચયિતા અંબે માત કી જય. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા લાલ. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા લાલ. હે નવ નવરાતના નોરતા કરીશું માં, પૂજાઓ કરીશું માં, દશેરાના દાડે હવન કરીશું મૈયા લાલ.